આપણા સુરતમાં એક ભાઈ છે ને ખમણ ખાવા ગયા અને ઉતાવળમાં ખમણ આવ્યા થોડાક ઢીલા, તો એ ભાઈએ કીધું કે ભાઈ આ શું લોચો માર્યો, અને એના ઉપરથી આખી એક ડીશનું નામ પડ્યું સુરતી લોચો, જે આખા દુનિયામાં, આખા સુરતમાં નહીં પણ આખા દુનિયામાં ફેમસ છે અત્યારે. સુરતી ઉંબાડિયું, સુરતી આલુપુરી, સુરતી ગ્રીન પાઉંભાજી, સુરતી ખમણ, સુરતી ઢોસા. લંડનના સુરતી લાલાઓને તો ખરો જ, પણ મારા જેવા ખાવાના શોખીન લોકોને મજો પડી જવાનો છે બાપુ. તમે સબ્જી પૂરી, શ્રીખંડ પૂરી, રસ પૂરી બધું ટ્રાય કર્યું હશે, પણ સુરતમાં ફેમસ છે આલુપુરી, અને એ આલુપુરી હવે તમને લંડનમાં પણ મળવાની છે. લોકેશન હું તમને વિડીયોના એન્ડમાં કહીશ, પણ એ પહેલા તમે આ જોરદાર ડીશ ને જુઓ. સાઉથ ગુજરાતની આ ફેમસ પૌષ્ટિક ડીશ, જેમાં કોઈ ઓઇલ કે ગરમ મસાલા નથી હોતા, લંડનમાં સૌથી પહેલી વાર મળવાની છે, એ પણ ઓનલી વીકેન્ડ્સમાં. જે લોકો પાક્કા ફૂડી હશે એ લોકોના ફેવરેટ હશે સુરતી ઢોસા, સ્પેશિયલ મૈસૂર ભાજી સાથે ક્રિસ્પી પેપર. જસ્ટ લુક એટ ઇટ. કોને જોઈને ખાવાનું મન ના? શિયાળા સ્પેશિયલ સુરતી ગ્રીન પાઉંભાજી હાઈલી રેકમેન્ડેડ છે મારા તરફથી. લોકેશનનું નામ છે ગણેશ આલુપુરી, જેમની ગુજરાતમાં 18 બ્રાન્ચો છે, જેમની એક બ્રાન્ચ હવે લંડનમાં પણ ધૂમ મચાવી રહી છે. આવવાનું ભૂલતા નહીં. ગણેશ આલુપુરી કેન્ટન.